12 વાગ્યાનો સમય થઈ જાય મધરી રાતના ગજરે 12 ના સમયે મારી માતરીને મારી શક્તિને બોલાવો બોલાવો આજ મારી વાઘેલાના માંડવે મારી માતરી મારી શક્તિ આવી હાથલો કરે અમારા કેવી એવું કહેતા ગયા છે કે મધરી રાતનો ગજરો બને 12 વાગ્યાનો સમય થાય માતાજીનો સાચો ટાઈમ 12 પછી આમાં મોટા મોટા વડીલોને ખબર હોય કે રાતના કેટલા પોર આવે રાતના 3 પોર આવે એક 9 થી 12 નો પોર આવે અને 12 થી 3 નો પોર આવે 3 થી 6 વાગ્યા સુધીનો પ્રભાતનો પોર રાતના 3 પોર આવે 9 થી 12 વાગ્યા સુધી બધી મોજ થાય પણ જે 12 પછીનો જે ટાઈમ હોય એ માતાનો ભુવાનો રાવણનો ટાઈમનો ટાઈમ હોય કોઈ પણ જગ્યાએ મઠ હોય મઠની માલકો માતાજીના ભુવા હોય પઢિયાર હોય વસ્તી હોય રાવણ હોય આ ચારનો તાલ ભેગો થાય ને મઢે કોઈથી વાંધો ન આવે પણ તાલ હોવો જોઈએ બાકી ભુવા આમ ફરીને બેઠો પઢિયાર આમ ફરીને બેઠો રાવણદેવ આમ બેઠા વસ્તી આમ બેઠી એમાં તાલ ન હોય રાતના 12 પછીનો જે ટાઈમ હોય ને ભુવાનો માતાનો ટાઈમ હોય અહોબેનો આવે અહોબેનો નવલા નોરતા આવે એટલે માતાજીના ભુવા પઢિયાર ભોય પથારી કરીને મઠની માલકો સુતા હોય પણ મઠની માલકો જે જવારા આવ્યો હોય ને જવારામાં જે વાડી થાય ને એ વાડી છે એ વસ્તીની છે અને રામૈયામાં જવારા છે એ ભુવા પઢિયારના છે પણ ભુવા પઢિયાર રાતનો 12 વાગ્યાનો સમય બની ગયો અને મારી ભગવતી મારા મઠની માલકો કોઈ દેવી બેઠી હોય શક્તિ હોય હિંગળાજ હોય મેરડી હોય ખોડિયાર હોય ભુવા પઢિયાર માતાજીને કહેતા હોય માં આવડા મઠની માલકો જેવા તારા જવારા લીલા સમ જેવા થયા છે ને મારી એ મારી વસ્તીને મારી ઉજળી કરીને ફેરવજો હો માં એ ભુવા પઢિયાર પોકાર કરતા હોય જેવા ભુવાની ભગતિ એવું ધરા શક્તિ નાનપણની મારી પર જેના માવતર મરી ગયા હોય ને એને ચારે દેશના ભાવ હતા જેની માથે દુઃખ પડી ગયું હોય જેને દોયલી ગળા પડી ગયો હોય જેને દુઃખ જોયું હોય એને ખબર હોય વિછી કહી દે એની વેદનાની ખબર હોય જેને વિછી કહી દે એને ખબર હોય પણ જેની માથે દુઃખ પડી ગયું હોય જેની માથે દોયલી ગળા પડી ગઈ હોય જેની આંખની મારી પર ઓછી આવું પડી ગયું હોય જેના ઘરની માલિક હોય જુવાન જોત જેવા વિયાઈ ગયા હોય એને ખબર હોય ભાઈ એની માથે શું વીતતું હોય એટલે અમે કહીએ છીએ કાકા ખોટે કટમ ખોટે મામા ખોટી જાય મોહાર ખોટી જાય ભાઈઓ ખોટી જાય ભાઈઓ ખોટી જાય વાહ વાહ દુનિયાની માલિકો બધું ખોટી જાય ને તેથી મારી જોગ માયા મારી દેવીઓ ન ખોટી એ જેના ઘરની માલિકો 9 વર્ષની દીકરી હોય અને 15 વર્ષનો દીકરો હોય જેના માવતર આલોક છોડી ફોટલોકની માલિકો વિયાઈ ગયા હોય ભાઈ 9 વર્ષની દીકરી કાલી કેડી ભાષામાં કહેતી હોય ભાઈ જો કે બધું ભાઈ માનવો નાખ્યો છે અને 4 દીકરી છે ને 4 દીકરી માટે દીકરો થયો છે ભાઈ ત્યારે અમને હરખના હિલોળ આવે હો એ 9 વર્ષની દીકરી કાલી કેડી ભાષામાં કહેતી હોય કે ભાઈ આપણા માવતર આલોક છોડી ફોટલોકની માલિકો વિયાઈ ગયા
એ દુનિયાની માલ પર કાકા ખૂટી ગયા, કટમ ખૂટી ગયા, મામા ખૂટી ગયા, મોહાર ખૂટી ગયા, ભાઈ ખૂટી ગયા, ભાંજો ખૂટી ગયા. હવે આપણું કોઈ નથી. મોહારની માલ પર મામા હતા એ ખૂટી ગયા. 15 વર્ષનો દીકરો કાલી ગેલી ભાષામાં બેન ને શું કહ્યું? બેન એ દુનિયાની માલ પર ભલે બધા ખૂટી ગયા હોય, પણ આપણે આવડા મઠની માલ પર મારા વાઘેલાના કોઈ વડવાએ મારી ભગવતીનું ભજન કર્યું હોય તો દુનિયાની માલ પર આપણા માવતર મરી ગયા છે, પણ આવડા ડોકલાની માલ પર બેઠેલી મારી જોગ માયા, મારી દેવી, મારી આદ્યા શક્તિ, મારી મેલડી નથી મરી ગઈ. અને વિશ્વાસ હોય તો જગતની માલ પર જો માવતર ન બની જાય ને એ તો દુનિયાની માલ પર મારી સકત મેલડી ન કહેવાય બાપ. મારી માતરી સબદ તને ભજે
વડલા વડલા તારી વળા હે ઓલા પાને પાને પડજળી પણ ક્યાં જઈ જપાવું જા હે મન ભરતા લાગે ભૂતના બદલા તારી વડા પાને પાને પડજળી ક્યાં જઈ જપાવું જાપ મને ભડકા લાગે ભૂતના કેવા પુત્ર દાદાને યાદ કરવા પણ કેવા ભૂતડા દાદા ભૂતડા દાદા ભૂતડા દાદા મારા ભૂતડા દાદા